હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને જો સવારનો ટાઈમ છે અને ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે. અને તમે લોકો છેલ્લે સુધી વ્લોગ જોજો. આજે મારે દિવસનું ઘણું કામ કરવાનું છે, તો ચાલો જોઈએ આગળ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને જો સવારનો ટાઈમ છે અને આપણે સેવા પૂજાને એવું થઈ ગયું છે. અને હવે જયભાઈને ઉઠાડવા જાય. એ હજી સૂતો છે, વેકેશનમાં આવ્યો છે તો ચાલો ઉઠાડી. આપણે જઈને ઉઠાડવાનો છે. જય 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 ઉઠ. હે નથી ઉઠવું? કેટલા વાગી ગયા? જો 8 થવા આવ્યા છે. ઉઠી જાવ. હાલો હાલો, આમ જો જય, આમ જો બધા સબસ્ક્રાઈબર તાર રાહ જોવે. જો ઈ કે ગુડ મોર્નિંગ કે હે અમને. ઉઠ, કહી દે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી જય શ્રી કૃષ્ણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે ઉઠી જાજો. હા, હા. પકડજો. હજી જો અમારા જયભાઈ હવે નાહી ધોઈ નવરા થઈ ગયા છે અને જો ભગવાનને કાલાવાલા કરે છે. જો હું આવી ગઈ છું રસોડામાં અને 9 વાગી ગયા છે. અને જોઈએ હવે જો આ તૈયારી શું કરું છું. મિક્સર ને એવું કાઢી અને પીલવાનું છે થોડુંક, તો બનાવીએ. હવે એ તૈયારી કરી અને પછી આગળ જોઈશું. તો મિત્રો, જો હું આવી ગઈ છું રસોડામાં અને મારે આજે સાબુદાણા અને ટમેટાના અને બટેટાના જે વેફર બનાવીને આપણે એ બનાવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ અને શું શું તૈયારી કરી એ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા સાબુદાણા લીધા છે, જોઈએ. અને આ છે બટેકા અને ટમેટા. અને આ છે તીખાની ભૂકી, ચીલી ફ્લેક્સ અને નિમક. અને જો ઉતાવળમાં ચીલી ફ્લેક્સ નિમક ભેગા પહેલાં તો નખાઈ ગયા. તો અને આપણે જો આ સાબુદાણાનો પાવડર તૈયાર કરી લીધો છે, ક્રશ કરી લીધા છે મિક્સરમાં. અને હવે આપણે ટમેટાની પ્યુરી બનાવી લઈશું. એને પણ મિક્સરમાં જ ક્રશ કરી અને પછી એ બંને રાખી દઈશું. પાવડર પણ તૈયાર થઈ ગયો. અને આ જે પાવડર છે એમાં થોડું પાણી પણ નાખી દઈશું, એટલે પલળી જાય. તારે કેટલી જાજી ખાવી છે? થોડી જાજી. તો જાજી બનાવીશું. હો તો 11 રહેશે ને? હા. પછી તો 11 રહે તો હું ત્યાં ઘરે હોય ત્યારે હું નાસ્તો ફરાળમાં હું લે એવું સુકી ભાજી એવું. આપણે ટમેટાની વેફર બનાવીશું. બંધ કરી દે, યાદ કરી. અને જો આપણે સાબુદાણા જે ક્રશ કર્યા હતા ને એ પાણી નાખીને પલાળી દીધા છે. અને હવે એને પાણી ગરમ મૂકી અને ઉકળતા પાણીમાં નાખશું, જેથી કરીને આપણે જે પાપડ બનાવવાના છે એ બની જાય. અને બટેટા પણ બાફવા નાખી દીધા હતા, એ બટેટા પણ બફાઈ ગયા છે. તો જુઓ, મેં આ રીતે સાવ પાતળી સ્લાઇસ કરી હતી, જેથી કરીને તરત બફાઈ જાય. અને હવે આપણે આ બાજુ જો પાણી ઉકળી ગયું છે, તો આપણે એમાં નિમક, પછી તીખાની ભૂકી અને ચીલી ફ્લેક્સ એ બધું નાખી દીધું છે અને પાણીને એકદમ ઉકળવા દીધું. હવે જો આપણું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે, તો જે આપણે સાબુદાણા પલાળ્યા હતા તો એ સાબુદાણા એમાં ઉમેરી દઈશું. અને ટમેટાની પ્યુરી પણ ઉમેરી દઈશું. જુઓ, એકદમ સરસ થશે. જો આ રીતે બધું મિક્સ કરીને હલાવતા રહેવાનું, કારણ કે નહીંતર નીચે ચોંટી જશે. સાબુદાણા ચીકાસવાળા હોય એટલા માટે. અને જો વાસણ ટૂંકું પડ્યું બટેકા નહીં ખાય એટલે પછી તપેલામાં ટ્રાન્સફર કરી લીધું, જેથી કરીને તમે જ્યારે બનાવો ત્યારે મોટા તપેલામાં જ મૂકવું. મારે થોડું ટૂંકું થયું હતું. અને આ જે ફૂડ કલર છે લાલ કલરનો,
એ નાખું છું. અને તમે જો 2-3 કલરની બનાવવી હોય તો 2-3 કલરની પણ બનાવી શકો. તો લાલ, લીલો કે પીળો કે એ રીતના કલર સફેદ પણ રાખી શકીએ. મેં આ લાલ કલરની બનાવવાની છું. તો થોડી વાર થશે તો એકદમ કલર પકડી લેશે. અને જો હવે આપણું થઈ ગયું છે તૈયાર, જોઈ લો એકદમ સરસ લાલ થઈ ગયા ને. હવે આપણે થોડું થોડું બીજામાં લઈ અને પાપડ મૂકી લઈશું. અને પાપડ જે છે એ પ્લાસ્ટિકમાં મૂકીએ તો વધારે સારું. ઘણા લોકો કાપડમાં કે સાડીમાં, ચૂંદડીમાં મૂકતા હોય છે, પરંતુ ઉખેડવા ટાઈમે ઓલું થાય છે. એટલા માટે આપણે પ્લાસ્ટિક શીટમાં જ બનાવશું પાપડ. જોઈ લો એકદમ મસ્ત મસ્ત ચમચાથી ગોળ ગોળ બને છે ને. હવે જો હું અને જાગૃતિબેન બેય મૂકીએ છીએ પાપડ. એ ચમચીથી મૂકે છે, નાની છે ને એટલે હું ચમચાથી, અને હું એને જે ઠરી જાય એટલે દેતી જાઉં છું. આ જે મિશ્રણ હોય છે 60% જેટલું ઠરવા દેવાનું. હાવ ઠરે તો પણ પાપડ બનતા નથી સરખા, એટલે સેજ ગરમ હોય ત્યારે જ પાપડ બનાવી લેવાના. અને હવે જો આપણી અડદની દાળ બનાવી છે આજે, તો ઉકળે છે, થઈ ગઈ ને એકદમ મસ્ત મસ્ત, ખાવાનું મન થઈ જાય એવી જ અડદની દાળ. પછી બનાવ્યા છે બાજરાના રોટલા પણ, અને ચીભડાની કટકી કરી છે. હજી ડુંગળી સુધારશું, એવું બધું છે. જોઈ લો દાળ ઉકળી ગઈ છે. આ બાજુ બાજરાના રોટલા તૈયાર થઈ ગયા છે, અને આ કટકી. હવે જો જમવાનું વાર છે ને તો અમારે જયભાઈ મોજમાં હો. જોયો રાસલિયસ ટીવી હાલે ને એટલે જો આખો દે આ જ કરે છે ને. તને અડદની દાળ બહુ ભાવે? તો રોટલો ચોરી મારી થાળી તૈયાર કરો. આપણે બધા સબસ્ક્રાઈબરને ક્યાં આલો ખાવા અડદની દાળ ને બાજરાના રોટલા કઈ. જો અમારે જયભાઈ ને આઈ ચોરી ગયો.